મોટા સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટના જંગલેશ્વરમાં ફરી ગેરકાયદે બાંધકામ શરૂ થઈ ગયું છે। ટીપી રોડ પર ફરી ગેરકાયદે બાંધકામ શરૂ કરાયું છે। એકતા કોલોનીમાં સ્થાનિકોએ બાંધકામ કરવાનું શરૂ કરી દીધું છે। ફરીથી બાંધકામ શરૂ થતા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। ડિમોલિશન બાદ તંત્રએ ટીપી રોડ ખુલ્લો કરીને ડામર રોડ બનાવવાની જાહેરાત કરી હતી। હજુ સુધી ડામર રોડનું કામ શરૂ ન થતાં સ્થાનિકોએ ફરીથી ત્યાં ગેરકાયદે બાંધકામ શરૂ કરી દીધું છે। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જે જોઈ રહ્યા છો। થોડા દિવસો પહેલા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યાં હવે ફરી ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે। સરકારને જે કરવું એ કરી શકે। આમ પ્રજા શું કરી શકવાની છે તમે બોલો। આમ પ્રજાનું જો હાલતું હોય અને આમ પ્રજા અહીંયા જઈને બોલે અને એનું શીખવા લેતા હોય તો અમે રાજી છીએ, બરોબર। તો એ વસ્તુ થતી નથી તો અમારે શું કરવું? માનો છો આ કાયદેસર બાંધકામ છે કે ગેરકાયદેસર બાંધકામ છે? માનો છો તમે? હું ગેરકાયદેસર નથી માનતો અને કાયદેસર નથી માનતો અને એક જ વસ્તુ માનું છું, અમે જ્યાંથી પેદા થયા ત્યાંથી જંગલેશ્વરમાં રહે છીએ અને જંગલેશ્વરમાં પેદા થયા છે, જંગલેશ્વરમાં મોટા થયા છે। 3 વર્ષનો હતો તેટલા વર્ષ મને 63 વર્ષ થયા। સરકારી જગ્યામાં બાંધકામ છે તો માનો છો? સરકારી જગ્યામાં અત્યારે છે, સરકારી જગ્યામાં પહેલા ક્યાં સરકારી જગ્યામાં બાંધકામ ન હતું? માનો કે આપણે માનીએ છીએ કે સરકારી જગ્યા જ છે, પણ જ્યારે બનાવ્યું ત્યારે સરકાર એમ નથી દર્શક મારી જગ્યા છે તમે ન બનાવતા, બરોબર। હવે અત્યારે એમ કે છે કે સરકારી જગ્યા મારે દબાણ થઈ ગયું છે।